આવડો પાવર જતો રહ્યો છે અને આ પાઇપ ઓલું કરે આગા પાછી કરવી પડશે. પાવર ના જો તો દાડા દાડા મારા પાટી જતો પણ તો મુલ્યું કરે થોડી હાકી કરવું પડી અને પોણો તો દાડા દાડા પટી ગયો જ નહીં. વળી રાતનો વળી અંધારામાં હેરાન ના થવું પડે. લાઈનમાં આવીશ છે હારી હાલો છે પડી મોડા પાવર આવે એટલે જોઈ લો બરાબર છે. હવે હારી બીજી એક લાઈનમાં કરવું પડી. ચોક્કસ લાઈનમાં થઈ ગઈ છે હવે જોડવા નથી. હવે પાવર આવે એટલે હું જોડી અને પાયો કરું. રાજગરો જબર છે અને ઓલા ખૂણામાં થોડાક 2-4 ચારા બાકી છે કે દાડા દાડા પટી તો મારા હેરાન થવાનું ના રહો. ડોકો લેવા જરો બીજા તે દેખાતા નહીં કોટળિયાના ડોકા. આ બીજું કોઈક ઝાડ છે હિરણ જેવું બરાબર છે. આ ખરપો પૂરું છે. આ લહણ મળે કેટલો આવો થઈ ગયો છે. ખરપો પૂરું તો લહણ થાય ને એટલે શું થાય વાયુ છે. આ કેટલું બધું ફેલાઈ ગયું છે. ઓહો હો 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 ફળ કેટલું ફેલાઈ ગયું છે. આ પથરી તો છે તમે ગતું તાપતો ને હમણાં ગોમમાં મેચો થાય છે. ગોમમાં ફરતો હડ્યા છે. શું કરે છે તો ખબર જ પડતી નહીં. આજ તો હોત નો અબાજાની વાત મારે આ ઘોડે આવ્યું છે આજ. ઓહો બધે ફળ થઈ ગયું. મારથી ચલો થઈ રહ્યા આટલું બધું અને જેટલું થાય એટલું જ કરું. જેમ કે પોણી વાળવું છે. પોણી વાળવું પડું પેલું થરપું પડું બધું સાફ થઈ જાય ને પછી પોણી વાળું. તો ઠંડા છે વાઈ ગયો છે જોડે હેડાતું નથી ને. વેસી તો ને તો વાહ બા મટી તો ના જાય પણ આમ કે થોડા શિયાળામાં હેડા એવા થ આડ તો થોડો ઠામો થાય. મેસી કેટલું ફળ ઉજ્યું છે. મેસી હવે મોટી થવા આવી છે. થોડો શિયાળો તો મેસીના લાડવા બનીને ખાવા છે એટલે વા તો ઊભો જ નહીં રહે. શું વા કરવાનો આપણને મેસી અમે વા શેનો ટક્કર ચાલે. આ ડુંગળી ખાવી છે. ડુંગળીનું શાક શિયાળાનું જબર મજા આવી જાય. આ તો સરપંચ નહીં રે. આ સોપતો વારથી જાય કેમ કરો એટલે આ તો રાજકરો પાતો હતો કે જોતા આવું એને પી રહેવા શું કે ના પી રહ્યું તો તું મારે પોણે વાળવું છે કે ના તો રાતનું વાળવાનું થાય. એમ તો હું તો રાતનું વાળી છું. આ આટલો રહ્યો દાડે વહેલો આવેલો છે. હિચેમ દાડે જ વાળે છે. હું ગમે તારે પૂન તો રહ્યો ને રાતનું પોણે મારે થોડા એટલા નહીં વિનય કેટલું થોડું પૂછે. ઓહો હો હો રાજકરો ને તો છે જ ને એમને પાવાનું કરે છે. એ આકડા આવો. હા બોલો ઓળા. અલ્યા શું બેરો થઈ ગયો શું હફો તો જતું છે જ ને તું. અલ્લા બેરો છે નહીં છે તું પછી તું તારો બોલી ગયો તો બુઢા મગ ભર્યા છે શું તારે પીર્યું ના પીર્યું છે પેલા મારે 4-5 ચાર રહી જાય છે લાઈટ જતું રહ્યું છે. અલ્યા તું ચલો તારે પોણી ફેરવો 2 દાડાથી પોણી ફેરવો છે અમો. અલા પછી શું કરું પાવર જતો રહ્યો હું શું કરું લાઈટ વાળાનું પૂછ છે કે મારે ડુંગળી અને લહણ ને મેસી બધું પાવું હતું. આજે પછી મો પાયરું ને એટલે પાદે એમને પાવા ગયો. હું થોડો પાડો થરપી રહ્યો થોડો તું ગાડી નાખી થોડા ઘણો રહ્યો છે થરપી નાખ્યું એટલે સીધું પોણે વડાને પી રહ્યું ને તો મારે વાવો પડું. વાત હાથી પછી મારા પી રહે ને એટલે વાળવા જેવું એમને વાળવા જેવું. તમે મને લાગે તમને પાવા તો ખબર છે. હા બોલો તમે ક્યાં છો ખબર છે. બોલો તમે દાડે વાગ છો રાતના શિયાળ છો છો. એટલે અમે રાતના વાગ છો ને દાડાના વાગ છે. શિયાળ તમે છો તમે તો કેમ કજી રાતનું નહીં પાતા દાડે પાવા આવો છો. દાડે અમારો વારો દાડે જ પાવા શું કરો તો રાતના હેરાન થવું ઊંઘવું ના પડે. રાતનું તો આ વાઘાનો કોમ છે તમારે જેવું કોમ નથી. અલા વાઘ આ છે આવજે રો તારે બીવાતો હોય ને તો હોદનો આવજે રો એટલે તારે પિંટલો ને તારો ને દુધારો ને ધોપોયો ને હા એટલે આવજે રો એને હમણે 2 દાહા ઓલું કરા આગળ ભૂતરે ગોરા વાઘ હોય તમે વાઘ છો કે મો વાઘ છો તમે શિયાળ છો કે શું છો ખબર પડી જાય. એ તો આ પાસ લઈને આવ્યું હું. લઈને આવજો તો તારો હથિયાર આપણે તો વગણ હથિયારે આબા વાળા છો. તમે બતાવો મત અને દાડાના તમે વાઘ થઈ જશો ને રાતના શિયાળ થઈ જશો મન બતાવો. એટલે અમે દાડાના વાઘ છે ને રાતના વાઘ જ છે. વાઘ રહેવાના ને વાઘ હતા ને રહેવાના છો. જો આ કેવડું મોટું હથિયાર છે. ગમે એવું ભૂત તો આમ જવા જેવું ને તો ઊભું નહીં રહે એટલા. તમારે પાસે કેવું નહીં રહે તો ઊભું હું જોવું હોત ને. એટલે દાડાના વાઘ છે તમારે જેવા મૂછું લઈને ફરી પણ શિયાળ છો તમે શિયાળ હોભળો. અમે શિયાળ નથી તારો હોદનો આવજો ને તારે તો પાવર ઉતરી જાય તારો. મેં તમને શું કીધું તમે દાડાના વાઘ થઈ જશો આ રાતના થઈ જશો શિયાળ એટલે મને પોણે નહીં હાનતા. મને હવે આજ ખબર પડી લાઈટ થઈ ગઈ મોટો. હારું પોણી તો હું આજે ને આલો કાલે ને આલો
અને તારે વાઘનું શિયાળનું માપવું હોય તો હોદનો આવજે રો. બોલો આજ સાબિતી નો થો તો પોણે આનું મન દાડે આનું. તો આજ તો એમ કે ને કે સાબિત કરે ને કે તું રાતનો શિયાળ છે એમ સાબિત કરે ને હા તો પોણે દાડા તારા પાવાનું, રાતનું મારા પાવાનું. હા રોજ સાબિત થઈ જાય હો. હા હોદનો આવી જશે તારે. પણ તું આશીબાશી ને આપે એકલા જા બે હા આપણે બે એકલા. કયો બીવાય છે ખબર પડી જાય. હા ખબર પડી જાય હેડ હવે ફેસલો થઈ જાય દાડા વાત કોણ આ રાતના શિયાળ ખબર પડી જાય. એ તો હું સાબિત કરીને રહ્યો કે તું રાતનો શિયાળ છે સેમ છે સાબિત કોઈ કર્યું. સાબિત કરીને બેહો તમે ચમ નહીં આનતા રાતના વાત થઈ જાવ છે અને દાડાના શિયાળ રહેવું છે. એટલે આ આંકડો છે ને આંકડો એ વાઘ હતો અને રહેવાનો જ છે. દાડાના વાત થી મત ફરો મન મન બનાવો. હવે આવી જાવ હોજના ખબર પડી જાય તો હારો આવી જા થોડો. હો. એ હા અને પોણે મારે જો મારે હુકાય છે. પાણી આજ તો નહીં મળે. અલજીના વારામ તમે વાઘ થાહો ને તો મળશે ને કે આ વારામ તો હું પાયો વસમાં નહીં પાવાય ગયો. સારું ખબર પડી જાય પછી મારે તો મજા આવશે. હું તો વાત છું જ. હવે હું તો રાતનો બીવાતો નહીં. હીરા બીવાય છે કે રાતના એટલે દાડે પાવે છે. પણ આજ હવે ખબર પડી જાય ભૂત રહે છે ને ચીયો જાય છે ને ચીયો પાછો પડે છે. પછી હીરા મને ખબર બીવાના છે પછી તો હું દાડે પાહું અને એ તો રાતનું આવ્યું પછી ખબર પડી જાય. આ હોહળો મને બીવરાવા આવ્યા જ તા પણ યારો વેમ તો લાગે છે કે ખોદનામાં આપણું રાતના નીકળેલો જ નહીં કોઈ દાડો પાવા કે કોઈ દાડા પાયો છે એ વેમ તો છે મનમાં પણ યારો વેમ તો કાઢવી પડશે. વાઘ તો થઈને બતાવવું જ પડશે ને કે બીક તો લાગે છે પણ મનમાં ડર કાઢવો પડશે હવે બધો ને કે રાતના શિયાળા આપણે થઈ જાય આપણે વાઘ રહેવાનું છે જ પીવાનું છે નહીં. એના હોહળો શું મને બીવરાવે. અલા તું કેમ આવ્યું? હા તાર કાકો તન મેલો થઈ નહીં હે ક્યાં તું? બોલતા હતા એટલે કોક એટલે નહીં આયા ટોરમ. તાર કાચી છે ને આકોટા વખોણી જ છે. એ તો આસી વાત છે લા. તાર કાચી નું હેડ તાર કાકા નું હેડ તું. માં કાચી નું છાડા છે કે એટલે શું કરવું હવે તો? ઉભો રે કોમ હતું તારું. હા. એ હોળા હોળા તે મોહા શું કરવા છે? ઓ માય તું ઓ માય મારા મોણા સબૂત કરી આલો માય. તારે શું ઓ માય આયો તું રાહોદ નો ભરી જોઈ દો આ મોણા લાયો મો ઓ માય. તે વધની વાત શું હે તમારે હવે? આવરા જેડા બે આવરા. આવાર મૂજો તો મારો મન કે મારે પોણે થોડું બે ચારા બાકી છે એટલે હું કીધું નક્કી કરતા હું ચેડી બાકી છે ચારો મને બનાવે છે એટલે અમે બે મારે ડુંગળી પાવી હતી કે ઘણો થવા આવ્યો તો હવે અરે મને વાત થઈ મારે બાકી પડી ડુંગળી ગોળા કરીને પાવા પોણી તો શું ગોળાના પાણી પાવા ડુંગળી શું હતો આવે એટલે આ ના પવરા ખેતર બોર્ડનું પાણી પીવાય એટલે એવું કોઈ હાટું નથી હોતું. એના પછી વધારે ડુંગળી છે પછી મેં કીધું મારો વારો છે કે દાડે હું પાવું રાતનો તું પા હજી મન શું કે ખબર છે રાતના દાડાના વાઘ ને રાતના શિયાળ એટલે કડા હા આ હોળો છે ને હા મન કે છે તમે રાતના શિયાળ ને દાડાના વાઘ છો કેમ? મોજી રીતના શિયાળ ને વાઘ હશો એ તો તમારી બેન ખબર હવે મને કશી ખબર અલા, એમ કે છે હા. કે તમે રાતના પાઈ નહીં કેતા કે એટલે મને કે છે તમે દાડા પાવા આવો છો બીવો છે એમ કે છે. એટલે હું શું કરું તમે ચેક કરો પડો બે જણા. ગેડા હા મન કજી આ દાડા ને હાનતા છે હા. એટલે મને ડાઉન જાય છે શટ જાય છે ત્યારે રાતના બીવો છે શિયાળ થઈ જાય છે કે એટલે મારે નક્કી કરવો છે. નક્કી કરવું પડે કે હા નક્કી કરવું પડે હોજે. તો જો હા. તું સાક્ષી છે હા. ફોજના વાઘ કોણ રહે છે ને શિયાળ કોણ રહે છે એ જોવાનું છે. આજે મેં કીધું છે પેલા પિંટા ને ફોળા ને અને દૂધા ને ધોપો રહ્યો ને ભલે તે આ હોય એટલે ચોપાઈ દો. હવે એને હે આપણે ભેળા થવાનું છે નેથી પછી ઓલું કરવા જવાનું છે આગળ ઓલી સિરિયાવાળી વાજે. આ પેલો નાળાવાળો રીડું હા એ છોકરા સિરિયાવાળી વાજે જાય ને હા. કોણ શિયાળ થાય ને કોણ વાઘ થાય છે એ નક્કી કરવાનું છે હોજે. ગેડા કઈ નો ચેક શું હોય. બધું બરાબર નું અંધારું થવું જોઈએ પાછું બરાબર નું 9 વાગ છે એટલે ના 1 વાગે રાખો 1 વાગે 1 વાગે 1 વાગે ભૂત ભગી આવે તો પાછો. આપણો તો 1 વાગે તૈયાર અલા, છે. આપે તૈયાર છે આપે વાઘ છે અને હારા શિયાળ છે. લાગતું જ નહીં વાત તમે પણ હવે તમારું શરીર પ્રમાણે અલા ચમ નહીં દેખાતું તું આ ચેવું થરપેસ તું અલા પાવડો છે પાવડી જાય તમારે. આ તને શું દેખાય છે પણ શું ના તો આવું? પાવડું દેખાતો ને નહીં પાવડી દેખાતો. શું આવું બોથું લઈને હેજે આયા છો? અલા, તમારે તમે બોથા ને પાવડું તમારે બોથું. અલા એમ નથી આ હું ડુંગળી થરપતો હતો છે હા. આ એટલા બદલે પાવડા થઈને થોડું થરપ હોય આ ડુંગળી વાઢી નાખો ના કરતી પાર માટે. ઓભળો સમજતા નહીં શું યાર. ઓભળો ગઢઈ હા આરા પાવા છે શું ખાલી રમેટ કરવા આયા છે. અલા એ નાટક પાવાને કરીશું અમે.
હું તમને કહું છું ડુંગળી થરપા આવ્યો તમે ઓભાતા કરતા છો ને શું એમને તો છોકરો પાણીનું બસમાં પૂછપૂછ કરો છો પાણી તો તારા બે ચારા પડ્યા છે મારે ડુંગળી હુકાય ના બાબુ પાવું પડે તો પછી આવડું પાવડું લઈને ના આવરે પાવા લેવા ના પાવા નથી આવ્યો થરપું છું એ તો પાવા પડે ને માનો અંતથી મોટો આવડો મોટો એમ પાવડો કરો, છે મારે તો. તમે હોજે આવતો એ શું બકાવે આવડો આવડો કોઈ ના હોય. જો આ ડુંગળી પાવો પછી કે અને આવજો રા હોદ ના અલા આઈ જા આઈ જોડો ને મમ્મી બીવા છે વાઘ અમે તો આ તો અમે તમે શિયાળ છો એટલા દાડે દાડે પાવા હા હોદે નક્કી કરો શિયાળ કોણ ને વાઘ કોણ આપું જેડા તારે અરે મોયા આવરો કરવા બેટા જો હાલથી બીવા અટકે દાડાના એ શિયાળ થયો એમ છે લાગે ગડાનો હથવારો કરે છે જો જેડા હા તે ઓબલ્યું તું વાપર્યું તું કેવા ઓલા દાડે દાડે વાઘ થી ના હતા જોધી એ તમે ભૂલો છો પણ હા એને તો અસલી રે છે શું રહેશે શું રે છે ઈ લે તમે ચાહો ને હા. આ તમને ખબર જ પડશે તારી ને તો અલ્યા વાઘ ના બી હોય એ તો ઓલા આપણો શિયાળા છે તો બી હોય છે એ તો તમે હોદના ચાહો ને હા એ એવા બાવળે હલસીન લેબડા હલસીન કેવું થાહે તમે તો ખબર નહીં તમારી એવું બધું છે એક જ હું પાવા જતો ક્ષેત્ર હા એટલે હું આવતો હતો કે એટલે લેબડા હલે ને કોઈ ઝાડ હલે ને ઝાપ ઝાપ આમ જાય બોલ કોઈ શું આવ્યું પછી મને ખબર જ પડી માકા કે એ તો એને રહેશે કે એટલે તો આજ સાબિત કરવાનું છે દાડાના વાઘ ને રાતના શિયાળા તો શું ચેન્જિંગ કરશે સાબિત તો કરવું પડશે તાર આવું જ પડશે પૂરું વિવાહ ને હો ના હું હાથે છું પીવું એમ તો. પીવા તો છું અને તું હવે મોડું થાય છે મારે અને તું જા ને મોઈ જુ હું જો અને તારા કાકા ને તે આમ તબી પણ રેડી છે ને તારા કાકા ઓ રેડી કાકા ને શું ડોશી નો ટાસ્ક છે બીજું કોઈ છે ને મારે ડોશી વાળી હરણ કરે ના હા મારા કાકા ડોશી હેરાન કરે બીજું કોઈ નથી તું ભત્રીજા કાકા ને થોડી શીખડાવ તો કાકા ના એવું ના કરાવડા મારા એમ હા તો હારું આવજો હો અને રોમ રોમ ક્યાં તારા કાકા એ હીરા તો મારા ના જ છે હવે કેમ કહેતો કે ડોશી થી બે બી હોય છે ને ભૂથી બી હોય છે જાહે જ છે હીરા બે આજ તો મેલ પડી જાય જોવા લાવવાનું છે વાઠો વાઠો કોમ કરી જાજો જોવા બદલે તો કાકા હા ભત્રીજા મોજો ને હા દાડે જ આપણે નથી પેલું રોજ દાડે વો વો એને ઓટો મારવા જતો કે હા એટલે એને શું હતું ખબર છે હા પેલા આકડો હા ને હોહળો હા એ બે કોક મખાકુર કરતા હતા શું માથાકૂટ કરતા હતા એ કોક શિયાળ ને વાઘની કોક કહેતા હતા કે એક દાડે કોણ વાઘની શિયાળ કરતો હતો એમ. એમ કહેતા હતા હા એટલે તું શું કરવા નહીં જતો કીધું જ ખરી કે એને ઓટો મારવા ગયો છે એમ નહીં પણ એની પાસે શું કરવા જતો તું એમ કહું છું પૈસા હાજા એટલે જ હતો હું તો શું કરાવતો કશું આમ છે વાત નહીં એ વાઘની શિયાળ કહેતા હતા ને? હા. એટલે એને શું કહેતા શીખું હા. દાડાના વાઘ હા અને રાતના શિયાળ એટલે શિયાળ ને ચીવી રીતે ખબર છે રાતના 8 વાગે ને એટલે ઘરની બહાર ના નીકળે ને કહેવાય શિયાળ એ ડોશી માર ખાઈને આવે એટલે હા રાતના 8 વાગે તો ગેટ બંધ એટલે બંધ બહાર ન જવાનું એને શિયાળ કહેવાય દાડા તો મોટું મોટું ફાડતા છે કે હું ઓમ કહી નાખું ઓમ કહી નાખું મુચ્ચે ના પાછો પડું એને કહેવાય દાડાના વાઘ રાતના સસુરી થઈ જાય એમ હોય હા તો આ કેવું મને શી ખબર આવી ખબર નથી ને એટલે હવે તો વહુનો વર થવા આવ્યો હવે ખબર ના પડે કાકા ઈ તો હાથી હોય વારનો વહુ તો થવા આવ્યો હા પણ ખબર નહીં તારે શું કરો ચાલ કો હેડ કાકા કીધું આ તારી તો આપણો તમે બદલાવતા નહીં રોપો હા રોપો તારા વિવાહ કર્યા પછી બદલાવાનો પેલા છે. વિવાહ તારી તારી ઉંમર જાતી રહી ઉંમર તો સોજી તારા વહુ લાવવાની છે કે આ રોપો હમો કરાવો છે તું આપણે આમાં કરા નવે લાવ બેન લાવ ને તારું તારે ડોહો છો રોપો નું કાજમાં કઈ નાખું વહુ લાવું ને 2 વાર ચેડી ના કાકા એમ ના થાય ના ભત્રીજા હા કાકા એટલે વાતો આપણે ઓજ આતા આપણે ક્ષેત્રમાં જવાનું છે પણ કાકા મારે ઉઈ તો આવું શું કરવું હવે તો એટલે ઓય ન જાવ ને આપણે ક્ષેત્રમાં હેડ આપણે જે કોમી હેડ આઈ ની અલા મારે પેલું કોમ પટાવવું પડશે શું કોમ વળી પેલા વાયદો આવીને આવ્યો છું પેલું હું જવાનું તો તું તાર જા તમે આવડો આબુ હતા મારે શું કરવા મૂચે વાયદો આલીને આવ્યો તમે વાત તો લાગતા જ નહીં નકર શિયાળો તમે લાગે હું તો વાઘ છું તેમ હેડ્યો રાતનો છું ક્ષેત્રમાં ઈ તો આગળ પાછા ન જાવ ના પાછો આવે તારો કાકો છે ખબર છે રે પડકો જાવું ને એ તો તું ક્યારે વરાય જતો વકા રહે. આવવું પડશે મારે છે કમણો તો તારી વકાવાની છે એ મારી જ વકાવી પણ તમારી પાછી વકાવી પડશે હવે મારી ભત્રીજા તું એ મને ક્ષેત્રમાં જવા જતો નથી અને તારો આજે મને આખી જિંદગી ક્ષેત્રમાં જાતી રહી તમારી તો અલ્યા પણ તારા વાજે મારા હોય પડ્યું રહ્યા ક્ષેત્ર બાચી આ ક્ષેત્રમાં પડ્યું છે ત્યાંથી શું હતો છે તારા વાયદા આલી દે ને ભણશે કોઈ નહીં વાયદા આલીને આવે રાખ તો કાકા જાવું જ પડે તો વાયદો આવીને તમે જૂઠા પડશો મારે શું હતો છે પૂછે તો તું આ તો વાયદા તમારી દાહે મારી કે દાહે મારી ના તમે આજે વળે કીધે ને વગર ફોને વ્યવસ્થા છે ને અહીં બેસી ગયા મારા પાસે અલા બેહવું પડે ને વાઘ છે શિયાળ છે એ નક્કી કરવા આયા છો ઓય આપણે દાડે વાત કરી હતી કે દાડાના વાઘ ને રાતના શિયાળ તેમાં તમે મને મેણું મારી ગયા તા હોળે પછી આ મેણું ખમણું ના આજે એટલે આવ્યો છું હવે શિયાળ કોણ છે ને વાઘ કોણ છે એ તો નક્કી કરવું જ પડશે ભલા મોણા મેણું નતું માર્યું તમે મને કજી દાડે પોણે નહીં આનતા એટલે મેં કીધું
તમે કેમ કઈ રાતના પતા નહીં મને પવરાવો છો? અલ્યા પણ મારા વારામાં હું પાઉં અને તમે છે ને તમારો વારો રાતનો છે, તમારે રાતનું પાવાનું. પણ એક ફેરો રાતનો હોય વારંવાર હોય, ચાર જુઓ તો મારો વારો રાતનો. એટલે વધો ને આપણે એમ છે કે આજ તમે છે ને દાડાના વાઘ અને રાતના વાઘ રહેશો ને તો દાડા તમારે પાવાનું, રાતનું મારે પાવાનું. અને જો ને રહી ગયા રાતના વાઘ ના રહી ગયા તો તમારે રાતનું જ પાવાનું રહેશે. પણ મારે સાબિત કરવું છે તમે રહ્યા ને મને એવું શક તમારું બેઠો કે તમે રહ્યા ને કેમ નહીં રાતના માતા ખબર છે તમે રહ્યા દાડાના જ વાંચશો, રાતના શિયાળા થઈ જશો. એટલે મેં જ કેમ એવું કહ્યું ખબર છે હમણાં રાતના તમને મેટવા છે એટલે પેલું રહેશે હા નહીં, અને એ વસ્તુ નહીં મેટવાનું, એ વસ્તુ લઈને તમારે પાછું આપણા હમણાં એટલે અરે પાછું પિન્ટોને ઊંધી હેડ્યા હા. હેડ્યા હાલ જાતો ને પિન્ટો ગેડો જાતો ને ફોન કરીને બોલાવી અને વસમાં રાખવા છે. ગેડો બે તો કોણ બીવાય તું બીવાય કે હું બીવું નક્કી કઈ ગયો. ગેડો દાડા આવ્યો તો મને ગેડો લઈને જ આવ્યો છે કે આ જવાનું છે. જોવા આયા છે બે જણા. અને ક્ષેત્રો આમ તો ક્ષેત્રોમાં જ્યાં છે. ઈ અને શું છે ખબર છે કાકા ભત્રીજા ને હા એમ છે કે ઓય ને હારા બે જણા શું કરે છે કયો શેરો કાઢે છે આપણી બેની મજાક ઉડાવવા આયા છે બે જણા. એ તો વાટ જોઈ જ રહ્યા હતા. આપણી બેની કાપામ તો એરા ઊંસા ને આવે કાકો ભત્રીજો. પાછો તું પણ બીવા તો ના હો પાછો. હા તું પણ શિયાળમાં જ થાજે. તમે તો શિયાળ લાગો જ છો જ મને. એટલે આ મો વાંચ છું એટલે તો રાતનો પાવું છું, તમે શિયાળો છો એટલે દાડે દાડે ઓઠે ઓઠે મારી પેલા બોર ચાલતી રહ્યો પૈના આયા લ્યો. એવડો તાર નક્કી કરો પરો તમે ઓલા પિંટા ને નકે ઓલા એને ભત્રીજાને ફોન કરો કે એટલે એને આદે હીરા ઈ નક્કી કરશે શિયાળ કોણ છે ને. પણ હું વાતા કરું એ ગમે કોમ ક્ષેત્રમાં હેડ્યા છે કે કરો વળતા ફોન વળો. કરો. અને ટોટીઓ હમો રાખો કે તમે તો. એટલે આ પણ હમો જ છે અને પાંચ ઢિયા તો મોડા સુધી બેહી એટલે આપણે બે જણા ચન્ના બેઠા છે. પિંટા નંબર નહીં ચડતો ફટાફટ મન તો જોવા જેવું પછી. હા ગેડો નંબર જઈ રહ્યો છે, ગેડો આવે એને ફોન કરવા જો. પિન્ટોનો તો આ ગેડો હતો દાડે. તો ગેડાન કરો પણ આપણે શરત તો પૂરી કરવી જ છે. તે બોલો મત. હલો ગેડા ભાઈ. હા બોલો બોલો. એટલે કાકો ભત્રીજો કેટલા દા હેડ્યા તમે હાલ તરત? અમે તમારે પહેલા જ આવ્યા તમે તો બતાવ્યું છે. એટલે આ નહીં નતું જવાનું ને અમે બેઠા હતા ને તમે જાતા હશો ક્ષેત્રમાં ને તમે હું ભાળી ગયો. હા તમે કે તમારી ડોશી તમે પાડતા ને તમે રાતનું કે પાડતા આવ્યો અમે. એટલે આ શું ડૂસી કરે છે તારે લાવશે તાર કાકા હું કહેવું તેને ડૂસી લઈ આવો તેને ડૂસીને સપના જવાનું. ડૂસી એટલે કે બહેરું લઈ આવો કે હા સપના જોવાનું ભૂલી જાય આખો દાડી કોટની ડૂસી ના કે સાચી વાત પણ તમે એટલે બેઠા છો હાલ? તું એ બધી વાત નહીં જ ને તું અમારે પેલો ઢોરો ઊભો નહીં હા ને અમે બે આંકડો બે જણા બેઠા છે તમે બે જણા વાતા છો ફટાફટ નહીં આવવાના એટલે આપણે પેલું મને સાબિત કરવાનું છે આડાને વાત ને રાતના શિયાળ. પોડલા નાખો કે ઢોરાના રાતના? એટલે આ રાતના પોડલા કોઈના નોખે અને તું કેમ તાર કાકા જો દોઢો થયા છે દોઢો જ બોલે છે. દોડો કાકો દોડો મુએ દોડો. મો એક વાત કહો અરે તાર કાકો દોઢિયો છે ને તું દોઢિયો જ છે. સાચી વાત છે સર કાકો દોડો ને બધી જગ્યાએ દોડો છે. હા તમે બે બે દોઢો બોલ્યા. દોઢામાં તો બે એક તાર કાકા ને એકલા દોઢો રહેવા છે તું તો દોઢોમાં જ થા. મારો કાકા આટો થઈ ગયો છે. અલા આ બાજુ બોલ્યો આ તો દોઢિયો. એને આવારા આડો હોય હેડર જો આ તો શિયાળ કોણ છે ને વાઘ કોણ છે નક્કી કરવું છે. પિન્ટા તમે ભત્રીજો બે ઉઈ આવો પછી તમારી વાત તો આવજો. એ ફટાફટ આવો. એટલે આકડા તું રહ્યો ને હવે એમ કેમ તને કે તું ફાજ મારે છે ફાજુ ના મરો હોય આવો ધંધો તું છોડી મેં. અલા ચે ફાજો મારતો નથી ને ઓલો પિન્ટો રહ્યો ને એ દોઢિયો છે ને એ બધું દોઢા ગણા કરો ને તું છે તું એને બાજુ મસ્ત ચડી મુર્ગા એટલે આ મોટા મચ્છર ઓલા તાસી નો વાપરી જાય હમણાં જો. તે જ કે તું મૂર્ખો છે ને મૂર્ખો પૂરો મૂર્ખો ને મૂર્ખો છે મૂર્ખો. દેખો છે આવે તરા છે. આપણે કે સોના પોડલા ને તા સડી દેખાય કાખલે વાલે. ઓ અત્યારે જેવા બેઠા છે 65 કુટિયારા છે બે બે 50 કુટી રાખે. આમ આકોટા ને આકોટા 65 કુટે છે ને. હા ચેવા બેઠા ને બીજા કઈ લે ભાઈ? પાડી હા. રોમ રોમ. ડોશી કરે હાવણી પેલું કરા છે. પિન્ટા હા બેહો તો. હું તો ફોનમાં મગી ગાજતો હતો. આ કાકા બીજા છોકરો શેઠો બેહાર થોડા બેહાર. થોડા તો ભત્રીજો મારા પાસે જ બેઠો હતો ને ચે ઘણો છેટો હતો. એટલે આગો બેસલે આગલા
પાટલું વાળીને બેહી તું તો પરોણાને ચીટલી બેહતા જગ્યા હતા. આખો બે શાકડામાં તો જગ્યા કઈ હોળે પણ કરે. તમે બે ફૂગ લકડી જેવા જિંદામાં શા ભરાશો? ઓ મારા શરીર ખારું છે એટલે તમે મન પર છો મેણા મારો આગા બેસ એ તો આગા બે કેવું પડે ને મોસાની ભાજી રહ્યો તો અને હોળાને ભૂરે ને. ચિંતા મારી વાત છોકરા ક્યાંના છે હજી ભણવાની વાર છે કે એટલા જોરમાં છે આપણે ભત્રીજા મોટા છે હાગું કરવાનું વિવાહ કરવાના ટેન્શન ના આવે મગજમાં કોઈને હજી કોઈને વાયરો થાય છે હાલ. હજી મને જે અલા મારે તો કોઈ ચિંતા છે નહીં. તમે બે તમારા ભત્રીજાની ચિંતા ખૂબ કરો અને કરવાની જરૂર છે. એ તો કરવી પડે ને ઉંમર થાય એટલે. આવડો તો એવી વાત મેલો અને હવે અમે બે ને નરી અલ્યા હોહળા અને આકડા મારા ભત્રીજો એમ કહેતો હતો કે દાડાના વાઘ અને રાતના શિયાળ એટલે તમે શું મારા ભત્રીજાને શું શીખવાડતા હતા એવું? તાર ભત્રીજાને શીખવાડતા ને તાર ભત્રીજા એમ કહેતા હતા કે આ હોહળો હા હોળે રે ને મને કે તમે દાડા પાવો છો કે હા. હવે દાડાના વાઘ છો ને રાતના શિયાળ છો આ સાબિત કરવા ભેળા છે આ છો અમે. એટલે પિંટા શિયાળ એટલે શિયાળ છે ને ત્યારે ખબર તને રાતના 8 વાગે ઘરની બહાર નથી નીકળવાનું. ડોશીના નેહરવા જાય એટલે એ તો વાઘ એટલે અડધી રાતને વાઘ ફરે, દાડે ફરે ને રાતને ફરે. એને કોઈ એ આ તાર ભત્રીજો ડૂસી કરે છે કે તું ઓને જટ હાડું કરે અને પણ નહીં નશે અને એ ડૂસી ભેળો એટલે કે બહેરા ભેળો થઈ નશે પછી હીરો છે ને હીરો બોલવાનું બંધ કરી ગયો છે. ડોશી શબ્દ જ નહીં વાપરે. ઈ તો પરણાવાનું છે મારે, તમે ચિંતા મત કરો. એ તેના તમે શું હુકાઈ બે હુકાઈ પણ રાત થઈ જાવ માકા પડ્યો સાબત છે જો ખાલી રાતનો રાજા છે એમ એક તો વાત કૂદો ને એન કાકા યારો ખેસે છે પણ એના કાકો ખરસા પાજી એનો હગુય હજી કરતો છે ને આ પણ- ખરસા પાકે ખૂબ બીવાય છે. હવે તો હાલવા તો કરશે ભત્રીજો મોટો થઈ ગયો ના શું કરે હા કાચી ની બેન ની આબરૂ જાય શું ના કરે. અલ્યા વાત હોભળો, આવું તેને કરેલું છે, ખાલી વિવાદ કરવાનો છે એવું નક્કી જ છે. તો પછી અમે તો તમે ગોળ ધોણા ખાવા બોલાવતા છો ને એ તો અમે જોયું જ છે. પાકું કરીએ તો તમને લઈ જા હજી. હોળા તને કોઈ કીધું કોઈ દાડા વાત નસી? પણ એમ નહીં હલો હડું શું કરેલ છે બરાબર કદાચ અરે જોવા જે હોય છે હા. હવે આવે તો અમે કેવરાવશે એ તો આવશે એટલે કેવરાયું અને જવાનું છે તોય કેવરાય તમને. કેમ કે હાલ તો અમે જો ને હવે ડિજિટલ જમાનો થઈ ગયો છે કે એટલે હવે આપણા ગંઢીએ જેવા રિવાજ નહીં જાય એટલે પછી આપણે પણ કહેજે અને અમે આવશે તો કહેશે તો આવશે પણ હવે આપણે ઓલી વાત પૂરી કરો હવે. એટલે આમ રાતના કેટલા વાગ્યા ખબર છે ઓહો આ બરાબરનો મોટો હમણાં ખબર પડી જાય શિયાળ ને માગણી હા તરત પિંડા હા થોડી જગ્યાએ જવાનું છે આવો હડો આપણે થાય તૈયાર છે. હવે એ વસ્તુ રહે છે ને જઈને તારે હવે તું આવે છે તને જેમ બોલાવે ખબર છે હવે અમે બે જણા જો તો નક્કી ના થાય કે બે હાથું કા જઈ નાખે પેલો મેકવાનો ઓન બરાબર શું કેવું હવે આ બત્તી મેકવાની વસ્તુ પર તમે ને ભત્રીજો બે જણા જાદુ બત્તી મેકવા જઈ ગયા ભાઈ બત્તી મીચી તમારે એમ કહેવાનું જે આ બત્તી લઈને આવે એકલો જાય બત્તી લઈને આવે મારા પાસી એ સમજો વાઘ અને જાય બીજો જાય બીજો મારે દાન અને બીજો બત્તી લઈને આવે તો વાઘ અને ના લઈને આવે તો શિયાળ તો સાબિત થઈ જાય કે દાડા વાઘ પણ શિયાળ પણ પછી આપણે પોણે રહ્યું ને રાતના પાવાનું દાડે બીજાને જેને જેમ આવે એમ પાવા બરાબર વાત હા હા આટલા આ શું પૂછબૂછ કરે છે મારું કોઈ સમજણું ના માવડો. આ જો અરે છે મારા ખબર છે ભાઈ નક્કી કરવા આવ્યા છે કે કયો વાઘ ને કયો શિયાળ હવે આપણે બેન સાબિત થઈ જાય તો ગમે ત્યારે આને કહેતા ખાવા છે એટલે આ નક્કી કરવા આવ્યા છે ઓહે અમે તો બીવાનો નહીં. મોય વાઘ શું બીવાતો શું દાડે પાવા વાળો એ તો ખબર પડી જાય કોઈ વાઘ ની શિયાળ ન ખબર પડે એ તો મેદાનમાં આવીને જન તાર ખબર પડે. કેટલી ભૂલ કરી દાડા પોણ જ નીરા વાત છે અને મેં ભૂલમાં એમ કીધું બરોબર હું દાડા પાવાળો એટલે હું રાતનો પાવા વાળો ને હારો દાડે પાવા વાળો પિંડા તમે ઓભતા કરતા છો ને અલ્યા પણ તમે એમ કહો છો હું અભળું છું. મારા કાકો છે હાજર હતો એવો મહિને શું યાર હું છે હાજર તો તમે મને એમ કહો છો. હેડો તો હેડો હવે હેડો, હેડો, હેડ હેડો વાળો. તો કે આખી ઊંચી તમે જિંદગી આ જાતી બત્તી રહે મેલતો મોસમ તો. અમે ઓય ધોપે ઉભા રહો. મને આખી વાત બેહી રહ્યો છો. મને કોઈ ભૂકંપ આવડતું જોડો નથી, કરવા દે પાછી જોડો જોડા શાબત બધું પાછા ઉડવાનું ના થાય. નકર બૂટ લેવાય ને રોજે તો બુટે છે પડી હશી. બૂટ તો હવારમાં જઈને દાડા જઈને લઈ આવે તારે આ અને સિવાય કૂતરે કાકા. જઈ લઈ જાય. શું કહે ખબર છે હા એ ડોશી બુટ કે વેચીને આવ્યા વહેલા વહેલા
આકડાની વર રાખવાની આકડો ગમો 5-7 ઠોકતો હોય છે મોટી મોટી હા એટલે આ તો એની ખબર હેડો આપણે હેડો આ તો બૂટ પહેરો મેં હોળા છે બૂટ લેવા ને રે તમને મરી જાઓ તમે બૂટ ચોરી પડ્યા તો તારા કાકો તો બીવાતો જ નહીં. મારા કાકો ભાગ છે એમ તો કોઈ કેવો બીવાય છે કોઈ એમ તો અરે મેં થોડો બીવું છે એમ તો તારા કાકા કરતી ચડી આવ્યો. શું ધોકો લીધું આ કૂતરું બીજું ના હોય. કૂતરાથી બીયો થાય તો શું કર્યું આ ધોકો લેવા ને રે મને એવું લાગે આ તો મલ્લા ખેડીએ નહીં કે હાલથી ઠર્યા પર આવે. ખરા નહીં બીવાય છે એકલે ના પીવો અમે નતા હશે. ના તો આપા તો આખા તમે નાખે ધોકો તો તારા કાકાને વાહવાનો કે એને તો છે એને હેજા પર આવું હાલું ના કરી આખી જિંદગી હેજા હેજા દાખતી જ કોઈ છે મારા એટલા છે વાતો ભાઈ. છે. આલા ચમ ધોપો ઘરો મિલીને જતા રે કુ હા. પેલા કોઈ ધક્કા કરે ને ઝપાટા ખુલી જાય કે સમજર ઘેર જતા રે સાચી વાત લે કઈ મરી જાય કે લડો ના કારણ આ માટી ને પોટમાંથી વાળશે. હા તમને રાત તો દેખાતો ને દાડે તમે શું દેખશો તમે લ્યો તારે બધી હવે ઉંમર હું છે પકડી લ્યો લ્યો તમે બીવો તો બીવો મત તમે. ધોકો ચમ ભમાવો છો એ આકડા આ તો તો ઓલા ભત્રી ના તો આ એ પતરી તો બીવાય ને. તાર પાસે એટલે આકડા દીવાય તો તો એટલે આકડા ચમ ઢીલા પોસા હેડા છો અલા આટલા હા, બોલો. તું પિંટા ના બ્રો. લે પિંટા લે લે મોટા લઈને આવ્યો છું મુકો અલા, પછી હારો તારા ભાઈ ક્યાં છે પકડ્યો હોય. આ જો તાર એમ જ છે ના ધોકોની જરૂર તમારે બે ને છે મારે જરૂર નહીં હો બાબુ અને મારા કાકો બીવાય છે એમ તો કેમ કેમ નહીં પણ તો બીવાય છે. મારા કાકો શેરો કાઢતો હોય છે હો પાછો. જે વાંચ્યું છે અને કેવો સમય છે મારો કેવો મારો જમાનો કેવો આવ્યો આ શું પૂછ્યા હો? કાકા હા આ પહેલા ખેતર નાતા નથી બીવરાનું આવ્યું મિત્ર ભાઈ છે એટલે કૂતરા ભાઈ છે શું તમને લાગતું તમે હાલતી એમ કરવા માંડ્યા છો? ના. બીજું કંઈક છું બીક તો બીવાતો જ નથી કહીએ એમ તો. હા આપણે હું તમને નથી કીધું હા કે પેલું બોલ છે બધું આગળ હા તમે ખેતો ને નકમ મરી જાઓ મારા કાકો આગે છે એટલે હું તમને નીકું એ તો શું બોલ્યા તારે હું થોડો બીવો છું અને મારા કાકો ફેર પણ છે એમ તો હા તેમ કાધું ફેસી કેમ કરો હા મારા કાકી બોલી નથી ખેડી એટલે તાર કાકા ક્યાં ડીજા છે આપણે સાચી વાત હેડતું તો હેડતું કાકા અલ્યા શું આમ કે સારું છે ને? આવ સારું છે તું આમ હમો હેડ દો ને કે ધોકો મારા હાથમાં છે હવે કાકા ક્ષેત્રમાં તો જતા આવું કેવી મજા આવી જો આ બાજુ શું બરડા માથે મેલ્યો હમણાં હમા હેડ દઉં નકર એ ભાઈ ઓબળા છે હા બોલ. હવે ઓલી જગ્યા તો આબાશી લગતી તો હું શું કહું આ બત્તી આલુ પિંટન હા. પિંટો મેલતા હોય ને પછી આપણે બે વારા પરથી લેતા આવો. તમે કેટલા આયા કરજો તમે આઈ તો આઈ ઓહો, ગયા મલ્લા તમે તો બીવાય છે. અત્યારમાં કહેતા હું પેલા બેહું હોમે હા, એટલે ઘણું આગળ જાવ છે ને. ના ઓલી ચોકડી હેડો ચોકડી નહીં બરાબર છે આટલો ના. ઉભા રહો. તમે બે બે બીવા છો ને એટલે એમ કહો છો પેલા નાળા જતા રહે ઢુકડું પડે આ પૂરો આકડા હા બોલો. તારા કરતા તારે હોહળો બીવાય છે બીવાય છે માવડો. તેમાં ચોકડી કે કરાશે અને શું કહું ખબર છે હા બપોરે મને ચેરો એની કર્યો હતો ચીરો એની કર્યો પણ આજ મારો ચીરો છે પૂરો છે પણ હવે કાઠું પડે છે પૂરો શોધ છે પણ હવે હમણાં આવે છે હમણાં પોસ્કો નોખતા આવે છે. હું એમ કરું કાઠા થાય તો તમે ઉભા રહેલું ને ઘણો આખો નથી લઈ જાઓ અલ્યા પોતના ચાસણા તેરે આવદર હેડો થી એટલે આટલે ઉભા રહો આટલે ભરો હવે તમે પૂરો જે- છે હા દરિયાને ખૂબ યાદ આવે શું કરું તો લઈને આવું પડતા ભત્રીજાને તમારે એટલે લઈને મેં કીધું આપણો હીરો બીવાઈ જાય તો મોચા સમજ્યું મેકું હવે તમારી ઉંમર છે સમગ્ર મેચી નહીં કહેતા તમે સમજ્યું મેકું પણ નાનું છે આપણું ના લાવડા મારા છે તેમાં નહીં લાવ્યું તો તમે આખી જિંદગી સમગ્ર કાઢી જ છે તમે એ વાત કહું હા અરે ઓઠે ઓઠે આપી બે આગળ મૂકી તાર કાપો આપણો શું વાતો કરે છે એ છે કાકલા કૂટી છે ખરી બીવાતા નહીં એ ખબર મા કાકા થોડા બીવાય છે તો આકડાને તમને ખબર હશે આંકડો તો બીવાય એટલે તો ગોમાં કોઈને બીવાતું એ તમને ખબર મને તો જ હું જે આકડા ફારો છું તો અમે ખબર પડી જાય હરોડો તો તો આપણે આટલો ભર આવે એ. આ પિંટો લઈ મિલીને આવારી બત્તી એટલે પછી આપણે બે વારા પરથી લેતા આવો. એ પતરી તો એમ કરો આગળ આ લ્યો ટૂંકું રાખો તમને બીક લાગતી હોય ના તો આપણે દુકાનની જરૂર નહીં ના ના બીક લાગશે. ના ના મોટું જરૂર નહીં હું તો મોટો તમારે ફાળા રાખો તમારે આઈટ ને તમારું ટોકું તમને હા ભત્રીજા હું તમે પેલી કોને વાત કીધી હતી ને હુઆ પેલે હા કીધી હું હવે પાકી કરવા જઉં છું તમે દઈને આવો રે કટા અરે એમાં ભૂલ નહીં આવે કતી ભૂલ ના આવે રોમ હેડતા ભત્રીજો ચાનો એ તો ભત્રીજો મારો છે ને તમે જો હું આવું સારું હેડો. પિંટા બત્તી મિલીને આવે છે ને હુઆ આગળ મિલીને આવું હાર તો મિલીને હે જ કોકો બધું બીજું અમે એ નક્કી કઈ નો ખાધ દો હોળન બે તો મને લાગે છે પણ મોઈ ના જીવો નહીં હું તો સાચી રાખો એવો હતો કેમ કે હું સાચી ના રાખું તો ઢીલા પોસા થાય પરા હવે મોઈને એમ કહું કે
હું તો મેળવા નહીં છું મારા હોમાં કે આવ્યો શિયાળે છે પણ જોત નહીં સાચી રાખો એવો માણસ એટલે બોલ્યા પછી બીજું બોલાય ને વાંચ મેળવા જઈએ હમણાં આવે ઘર પડી જાય આ રીતે ઓછો પર અને હેડવાય ઝપાટે પેલા મેળવું ઝપાટે બીક લાગુ તો હેડવા છે થોડો ત્યાં ઝપાટે પગ મેળવા છે પેલો પાસે જો બરો આ ત્યાં હવે ને તે બીજોનો એમ કહે અલ્યા તારી મારા ઘરે કઈ ગયો આ આયો અલા કાકા આ છે ને માવડો આ તો મેલીને આવ્યો વચ્ચે મિલીને આવ્યો છું એ આપણા ગત્તુ બીવાણો એવું લાગતું જ નહીં. જીવોનો નહીં તું અમારી વાત કર. હા હું થાતો આવ્યો છે આર્યો. હા ફોટો થાય છે કેમ કે એમ તો થોડીક બી કશે પણ આમ આપણા આગળ તો તાકદોમાં હોય કે હવે વાતો મત કરો હા. અને તમને બત્તી મિલાવી બત્તી લઈ આવો ઝપાટે કાકા વાત થોડો કોણ પેલા જાય છે પેલો બોઝું. ના ના લ્યા સાચી કાકા મને નામ લાગે તો છે છે ટપકારો જ વધી અલ્યા તારો કાકો છે છે. તો ટપકારા વધી અલ્યા જાય તું મિલ પટ એ હા ઓહળો પેલા દાવા તૈયાર છો છે તો હોળો મેલો બે ને ડિસાઈડ કરો ચાલો જાવ છે પેલું સાજીના સજા પેલો તૈયાર થા દૂર તો વાગી પહોંચે છે ને હા. ઓ વાતના વડા કર્યા વગર જઈ રહ્યો હડો ઝપાટે તો ઈરા પેલા તો છે એમ જેને તમારે બે નક્કી કરો કેનો દાવું છે અપુન જાય જા. તો જોરદાર સાચીના સદા હોય જો હાલ સાચી મત કૂટો અહીંયા જઈને સાચી હા. કૂટીને આવું ખબર દોડી વાગી બતો પાછી દોડી બજેલી છે હેડતા. હા નાનો ફેસલો આ તો વાત છે બીવરાવે મન ડાળે થોડી કે શું કે ખબર છે કે ને આટલા તો જ રહે છે એટલે મને બીવડું ગયા તારથી હું બીવું તારી વાતો હું અભળો તાર કાકો દોઢો છે ને તું દોઢો છે મન બીવરાવે શું છે શું છે મેં તો જ રહે છે રહેતું હોય છે મન બીવરાવે બત્તી હવે બત્તી દેખાતી નહીં આવડે શું કરું બત્તી દેખાતી નહીં હા તો શું બોલતો તો બોલે તો છે તારી શું બોલે છે બોલે છે બત્તી ચઈ ગઈ છે બત્તી આવે બોલે છે એ સાસુ તો બોલે છે સાસુ નહીં પણ બત્તી તો દેખાય છે બત્તી લઈને જ જવું છે બોલે છે ખતરનાક લાગે છે હો મારું હા ગમે એવું ખતરનાક હોતો હોય પાછું નહીં પડવું બત્તી ખતરનાક પડતા ખતરનાક હતું હો ખતરનાક હતું લેવા નહીં લાગતું ગવરાના હો અત્યારે દાડાના ભાગ ને રાતના ગયા કરી ગયા હતા આ શું હતું અલા એ બત્તી કેમ શું આવે? લાવું લ્યા હા. શું બોલતો તું હું તો ફફડી ગયો ભાવ આવડે એ તમે હું તો એ, ભોરો, ભોરો રે, અમે અલા, ખાલી આ આટલું ઉભા ઉભા રહો. રહે. શું હતું હે શું હતું કે નકર? આઈડિયા આવો ને. અને અલા તું પણ એમ મત કરે મને બીવરાવે છે તું પહેલથી પણ તું કેમ હું વાત છું ને તું શું બીવા હું તો મારું કાઠું કાઠું મત છે? જાદુ મારું મનો તો મત જાદુ નહીં અલ્યા પણ તું અમે ઉભા હતા ને તું ચમ આમ ઉભા રોડે ઉડતો હતો શું અવાજ ચો હતો તું તો વગી બીવાનો સમક દીવડું કાલ ને મેલો પડો એ મારે જાવા અને એને જાગવા શું અવાજ કરે અને શું ઝાડ હલતો તો કોઈ મારી ઝાડ હતી હું તો બત્તી પાસે પહોંચવા છો ઓમ કરવા ગયો અને એ તો જોરથી બોલ્યું પછી મેં તો એથી પડતાળી કીધું 3200 જ પડી આપણે ઊભું રહેવું નથી તો ખરી જતો ભાઈ હું તો બાકી તો લાંબા રહેવું તો આમ એટલે આ પણ બત્તી ના લાવવાની નહીં કાઠો છે અલ્યા ઓમ તો કહેતા હતા કે હું વાઘ છું ને આ તો શિયાળ થઈ જાય લ્યો ખાલી બત્તીમ શિયાળ છે આપણા અને આ પણ દાડો હતો એટલે હું જોરમાં હતો મારે રાત પડી મને જે ખબર હતી શું હશે નહીં એ તો ખબર પડી કે દાડામાં તમે ગાદો છો પણ રાતના સામે ઠરી જશે એવું લાગે છે
હું તમને કહેતો તો તમે કહેતા હશે નહીં હોય ભત્રીજો જૂઠું બોલે છે આ આટલું જ નહીં? તું મને પહેલથી કીધું પૂરું છે હા. મને પહેલથી એવું થઈ ગયું છે એટલે મને નહીં હોય તો મને દેખવાનું હોય છે મને ભણતા રહે તેમાં ભણા હશે તો તમને કહેતો તો આ 200 ની ડીપી કહીને આયા રહ્યા તમે જો હવે આ ભ્રમથી ફેલાય છે, મારા મનમાં ભ્રમ વાત ઘૂસી તો- જાય તે મને લાગે હવે આખડા મેકો કે આકડો ચેવો આવે પાછા શેપો કાઢતા આવે આવે મજો મેં તો હા ઉભા રોડે ઉડશી પિંટા ઓને માવડે પહેલથી મેં બીવરાયા વાપરો છે હવે કાઠો તો કર્યો છે તમારા ધબકાર હાલ વજી નહીં ગયા ને હારો હવે કાઠો છે પછી સાચી ના સોદા છે હવે શિયાળા ના થવું છે તો જાવું તો પડશે માવડે. એ તો વાત સાચી છે જો શિયાળ છે તો કાયમી માટે તમે નહીં જાઓ શિયાળ તો પછી આરો શિયાળ છો રહ્યો મારે તો ભાગ થવું જ છે ભલે બોલતું હોય તો બોલતું હોય ગલોટા ખાધું પણ બત્તી લીધા તારું પાછા બતાવું ઇન્ડિયાવાળા તાર હું હેડું આ હેડો ખબર પડી જાય હમણાં જોવાનું લપાડો પગતા તો હવે બીક તો લાગે છે પછી હવે પિંટા એટલે આને કોઈક બીવરાવવાનો સારું છે ચપ્પલ લેવાની છે. મારો સથવારો આપણે તો સારું છે હવે તું તો કર્યું છે પણ હવે વાઘ રહેવા બોલે જવું તો પડશે માવડો હવે હજી કેટલું ચીકર કેટલું છે વાની એ કેટલો છે આ પિંટો માવડો ઠેઠ ઠકોણે જે બીવરાવે એને હેજી મેળતા આવ્યા છે હવે આ બાજુ છે ટુકડું પછી જવું તો છે પડશે નકર થોડો શિયાળ છો બોલો છે મારે શિયાળ થવો નથી એ નક્કી રાખ્યું છે એટલે મારે છે ને હવે વાત તો થવું જ પડશે પછી મેં મને સંપલ કાઢવા દે હાથમાં લેવા જાય છે વળી કોઈ હોય તો ઉડતો ફાવે કાવો કા બીક તો લાગે છે પણ જવો તો પડશે બત્તીમાં આવડે કેટલા મેચી જવાય છે ઠકોણે મેચી જવા લાગે શું આમ છે ઓલી પડી બત્તી લાંબા જ છે ના કોક અવાજ આવે છે એમાં આપણો આ બંને કાઠો છે બત્તી. અરે એટલા જ અવાજ આવે છે બત્તી તો આવી. લાગે છે. અવાજ કરો છો પણ સંપલ પહેરવા દે નકર વાત તો થાવું તો પડશે કે સંપલ પહેરી તમે ગાવા દે ઘાવ ઘા આવે તો બત્તી હાથમાં પકડી પડી છે હવે વાત તો ખાસો છે અલ્યા હોહળા હા આ તો આંકડો બત્તી લઈને આવ્યો બત્તી લાવી હો ને તમે દાડા ગાજતા હતા ને એ પણ બત્તી તમે લાવી ના બત્તી ઈરી છે બીજી નહીં જોતો પડી નકે ટકો થાય તો કાંડ નહીં કરી ગયો નકે કે આ ગુદામ પડી ઈરી રાખી હોય ના તો બત્તી મું મેળવા જો બત્તી લીધી છે એરી છે બત્તી તો અને આરો ભાગ થઈ ગયો ને તમે શિયાળ થઈ ગયા અરે આ વાતો હવે નક્કી કર્યું કે ના કર્યું કે હવે રાતનું ક્યાં પાવાનું એને ને હા રાતનો એ વાઘ દાડાનો વાઘ છો કે ના છો તમે વાઘ ખરા અને હારો દાડાનો દાડાનો વાઘ ને રાતનો શિયાળ હા તો નક્કી શું કે ના છો નક્કી છે પણ હું તને સમજાવું ઘેર બે હાર તમને બગી આ કેડ બિહાર તાર કેમ કે આર્યા છે ને દાડા કોકે એને ભણાયા છે હજી એરા વિચારો કઈ કર્યા બત્તી લેવા જાય છે કે હા એટલે વાતો બળો રાતનો આંકડો હમે દેખાતો હોય ને એમાંય ભૂત દેખાય ઝાડમાંય ભૂત દેખાય એવું લાગે ભ્રમ અને લહેર પાસે મિલી હતી બત્તી પોણી ખકડે ને તો એને એવું લાગતું છે કે નક્કી ભૂત આવ્યું પણ ભૂત ના હોય એનો ભ્રમ છે એક જાતનો પ્રમ પ્રમ તો આ તાર પાસે તું જો તો થથડતો તો મો જો તાર કો ખખડતો તો હું બોલતો તું કહેતો તેમ પણ એ શું હું સાચી સંપલ તો હાથમાં લીધો મને ફરતો હતો થોડો પણ એ કીધું બત્તી લઈ જાવ કરતા હોય ને તો દાડાનો વાઘ રહ્યો ને રાતનો શિયાળ થઈ જાય શિયાળ ના થવું પડે સાચી ઠોચી પણ અને લાંબુ પડ્યું બોલ્યો ને મેં કીધું દાડા આપણે વાંચીને મને વિચાર્યું તારું ભૂત હશે તો તો ખખડશે તો હું છે ને બત્તી લેવા દઉં એવા વિચાર મને આયા કર્યા છે એટલે મને પહેલથી ફરતો થઈ ગયો એટલે પૂરી મરી પોણે છછડતો ને એ મને ચેવો ભણો ખબર છે હા. કોઈક બોલે છે આ ભૂત જેવું બોલે છે એટલે મોર્યો ને બત્તી પાહે જાઓ એમ કરતો રહો અને અચાનક વધારે અવાજ મળ્યો હું તો પછી પડતી મીચી મારે અવાજ તો આવતો હતો પણ આ તો બીક ના રાખી બીક તો હતી પણ એમ કે જાવું છે ભાઈ મંજિલ બધી પોકવું જ છે એમ તમે રાખી રહ્યા ને આકાશ સાબિત કરી કાઠી સાજીની બત્તી લઈને જ હા. આવ્યા અને મોર્યો ને શિયાળ નહીં આવતું હવે શિયાળ તપાસ કર્યા પછી ડાયરેક્ટ આવ્યું એટલે હું શિયાળ ઘોડ બની ગયો હા એટલે પણ આ પિંટો છે ને એ પ્રમાણે કે કોઈક આપણે ભરમાન એવો એક જાતનો ભ્રમ થઈ જાય મગજમાં વિચાર થઈ જાય મગજમાં એટલે ભાઈ વિચાર થઈ આટલા અલા, હું તમે- પકડો યાર ધોકો રાશી કેતા આવી નહીં રહ્યું હે? તો ના આવે કોઈ ના આવે. કેમ કાકા
તું શું વાપરા? હવે 200 ના હતા કોના સાથે હવે બેઠું જ થોડું ઈ તો કે ઘેર બેહારી છે કે એટલે એટલે હવે વધો નહીં આવે અને તમારે છે ને હવે હું વાત કહું તમને તમે કોઈક દાડે એવી વાતો કરે ને એ રાતની વિચારવાયું ન કરવાનું ઘણું કેમ કે વિચારવા એમ તમને ભ્રમ લાગે એક જાતનું એ તમે દાડાના વિચારો ગાંઠી જ ન હોવાના હા બધાને મને એમ નહીં કહેતા હા. કે કોક હોય છે આ બ્રહ્મ બધું હોય છે હો વાત સાચી છે ઓળઈ હવે તમે છે ને આજ બીવણા હવે મત બીવા જો હવે ના બીવું તું કહેતો ને હાલ બોલ તું ક્યાં નહીં જઈને આવો બોલ હવે તો પણ તા બત્તી નહીં લાવે તો કોઈ પડતું મેચીને તું બોલ પણ હવે તો તમે ના બીવો એનું કારણ શું ખબર છે હા આ પિન્ટે તમને સાચી આલી કે આકડિયાનો ભૂત દેખાય વાત સાચી હેડો તો હવે આપણે ઘેર લેડો તાર હવે આપણી વાત પૂરી થઈ ગઈ. આપણે વાત તો પૂરી થઈ ગઈ ને હવે આપણે જે સાબિત કરવાનું તો કરી પણ વાત સાંભળો. હા. કેમ નહીં આપણો અમે રાતનો બત્તી લઈને છે કે હા. હજુ આમ દેખાતું હોય ને તો આમ બત્તી મારે આમ આ તો કે આંકડો છે હા. વેરી ગુડ બત્તી લઈને જવાનું બરાબર થોડા હા આટલા છેટા પર બત્તી મારો હા રૂડો આટલે જ વાત પૂરી અને તમને હવે ઘેર બેહી ગઈ ને? દેવીજી ઘેર હો બસ તાર હવે પાસ આતું આમ રાતના એ તો હવે નક્કી થઈ ગયું કે કોઈ હોય ના આંકડા ને ભૂત થઈ ગયું એટલે હવે તમે બીવાતા નહીં આજ હો અને ભત્રીજા એમ કહેતો ને કે દાડાના વાજ ને રાતના શિયા એટલે શું એટલે ભત્રીજા હાસી લાડે નહીં ખબર પડી ગઈ રાતના વાજ ને દાડાના શિયા એટલે શું એને અનુભવ થઈ ગયો કે અનુભવ છો મને તો વાગે થઈ ગયો આજ નહીં બીવું કે એમ તો કેમ કે આપણે બોલેલું એને ખબર ન પડે પણ એને રૂબરૂ વતાડ્યું હોય ને તાર ખબર પડે કે આ રીતે શિયાળ ને આ રીતે વાઘ હા હવે કાકા તઈ રેકલો મેં પા તોય દાતા રહ્યો એમ તો હવે પાછો નહીં પડો એમ એમ તો તો ના પડે તો બરાબર હે જ તાર